ખેડાના નડિયાદમાં આવેલા એક ગામમાં મહિલા સરપંચ વિશે જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેને લઈને મહિલા સરપંચને હટાવવાની માંગ પણ કરવામાં આવી હતી। અંધારી આંબલી ગામના સરપંચ જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પુત્ર હવે વહીવટ સંભાળતો હોવાના ગ્રામજનો તરફથી આક્ષેપો કરવામાં આવ્યા હતા। સહી સિક્કા પણ પુત્ર કરતો હતો તેવો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો હતો, જેને લઈને હવે તેમને સસ્પેન્ડ કરવાની કામગીરી કરાઈ છે। ભાઈ આ તો દેખાય મને સસ્પેન્ડ કરી છે તો બધું એ કર્યાથી હું તો કોઈને ટૂંકારો નહીં કર્યો, કોઈને બોલી નહીં કે કશું, કોઈને ઉજી આવી નહીં હું। હા કેમ અદેખાઈ કરી? શું અદેખાઈ હતી? કોને અદેખાઈ હતી? સભ્યોની નહીં, આ જે ચૂંટાયા ને એવાય બધા એ લોકો શું અદેખાઈ હતી પણ અને કેમ આવું કેમ કર્યું? અને જે આક્ષેપો લગાયા છે કે તમારી જગ્યાએ તમારો છોકરો વહીવટ સંભાળતો હતો, બધું સંયોગ કરતો હતો? ના, છે તો હું જ કરતી ભાઈ, હું જ હતી। અને મારે તો અરજી છે હું કરું છું। અને કેવું કે મય લીટા થાય મય હમી આવે એવું કે સહી જુદી પડે કીધું જો હું તો અરજી સહી કરું છું અને મય અમુક હારી આવે ને અમુક લીટા એ આવે પડી જાય। સરપંચમાં શારદાબેન અજીતભાઈ ઠાકોર હતા, સસ્પેન્ડ કરવા કારણે તે ખોટી રીતે હેરાન નહીં બધું કરતેલા બરોબર। અને એમના છોકરા જોડે વહીવટ ટોટલી કર્યો, મન ફાવે એમ કામ કરતો હતો। અમુક ના કાઢી આપો, ના કાઢી આપો દાખલા એવું, તો બીજા કામ અમે હેરાન કરે, આ નહીં પેલું નહીં બધા એ કરતો હતો। રાય મેં અરજી લગભગ 2022 માલેલી। કેવી અરજી આલેલી? શું અરજી આપી હતી? આ રીતે ભ્રષ્ટાચાર કરે છે ને આવું કરે છે, બધી ટાઈમે કામ નહીં કરતા એ।